This is daily session number 5, right? And we are in question number 7. In my last session, we started the topic of interest calculation. How Tally calculates interest automatically. Under that, we have previously done one exercise. We charged interest on Bellamy yesterday. That means today we have to deal with the second transaction in the same exercise, same company. So no more new companies to be created. Company is already created by us yesterday. Today we have to enter the second transaction with different specification. Read the second transaction that is there on your screen. It is taking place on 1st of May, remember. Purchase goods from Emori, rupees 1 lakh, with 45 days credit, and beyond 45 days, interest would be charged at 7.5%. Company is the same, Octavia Limited. Let us go to Tally અને એમાં આપણે select company કરીએ અને Octavia Limited is already there એને આપણે લઈ લઈએ આગળ અહીંયા. બીજું કે અત્યારે કરંટ ડેટ જે છે 2nd મે છે એને ચેન્જ કરીએ અહીંથી F2 પ્રેસ કરીને 1st મે કરી નાખીએ. એ થઈ ગઈ. ઓલરેડી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન આપણે એક્ટિવેટ કરેલું જ છે, બરાબર છે. F11 અકાઉન્ટિંગ ફીચર્સ અને એમાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન અને એડવાન્સ પેરામીટર્સમાં આપણે યસ આપેલું જ છે, એટલે આ કંઈ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે લેજર અકાઉન્ટ્સ ઓપન કરીએ. લેજર અકાઉન્ટમાં આ વખતે બે અકાઉન્ટ્સ ઓપન કરશું. The one is purchase account, another is Emori account. First, let us create purchase account. That would be very simple for us. Purchase account under purchase group. I told you when you are opening purchase account or sales account, you have to keep this as no. Not every time you charge interest on purchase or sales. So that is why keep no against activate interest calculation. Now we have to open our suppliers account, Emori account. Emori પાસેથી આપણે purchase કરીએ છીએ, so Emori would be sundry creditor. Then maintain balances bill by bill, એને આપણે યસ આપીએ છીએ. અહીંયા આગળ કોઈ ક્રેડિટ પીરિયડ આપણે સેટ કરતા નથી. ડાયરેક્ટ લાસ્ટમાં અહીંયા એક્ટિવેટ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન્સ એમાં આપણે યસ આપીશું. એટલે અહીંયા આગળ એક બીજી સ્ક્રીન ઓપન થશે. આમાં ઇમોરીના જે કંઈ પણ સ્પેસિફિકેશન્સ છે એ આપણે એન્ટર કરવાના થશે. કેવી રીતે આપીએ છીએ? એક તો કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન બાય ટ્રાન્ઝેક્શન, એટલે એવરી ટાઈમ યુ આર ગોઈંગ ટુ ચાર્જ ઇન્ટરેસ્ટ ઓન ઇમોરી, બરાબર. તો એને આપણે યસ આપશું. બાકીનામાં ક્યાંય કશું કરવાનું નથી. અહીંયા આગળ આપણે રેટ આપી દઈએ. રેટ ગિવન ઇન ધ એક્સરસાઇઝ ઇઝ 7.5%. તો પુટ 7.5. અહીંયા શું કરશું? કેલેન્ડર મંથ. કાલે જ આપણે વાત કરી હતી આ ચારેય વચ્ચે શું ડિફરન્સ હોય છે એની. એટલે આપણે 30 days મંથ સિલેક્ટ નથી કરતા, પણ કેલેન્ડર મંથ સિલેક્ટ કરીએ છીએ. On which balance are you going to charge? Say, Emori is a supplier or creditor, and creditors will have credit balance. So in case of customers or transactions of sales, you select debit balances.
and in the transaction of purchase you must select credit balance, right? તો અહીંયા ક્રેડિટ બેલેન્સીસ આપી દો. અહીંયા આપણે શું આપશું? પાસ્ટ ડ્યુ ડેટ. એટલે વન્સ ધ ક્રેડિટ પીરિયડ ઇઝ ઓવર ધેન આફ્ટર ધ ઇન્ટરેસ્ટ વુડ બી ચાર્જ. ઓલવેઝમાં શું થશે? વેરી નેક્સ્ટ ડેથી જ ઇન્ટરેસ્ટ ચાલુ થઈ જશે જો તમે ઓલવેઝ આપશો તો. બરાબર, ઇન્ટરેસ્ટ તો થશે જ પણ એ વધારે ઇન્ટરેસ્ટ ગણશે. એટલે આપણે અહીંયા પાસ્ટ ડ્યુ ડેટ આપીએ. પછી અહીંયા નંબર ઓફ ડેઝ કે જે તમે ક્રેડિટના આપેલા છે એક્સરસાઇઝમાં તમે જુઓ તો 45 ડેઝની ક્રેડિટ, 1.5 months, એટલે 45 ડે. અહીંયા આપણે શું આપીએ છીએ? ડેટ ઓફ એપ્લિકેબિલિટી એ આપી દો. ઇફ યુ વોન્ટ ટુ રાઉન્ડ ઓફ તો તમે સિલેક્ટ કરો વેધર you will upward round off or downward round off or normal round off. If no rounding is required, then you can give not applicable. અહીંયા પણ ચારમાંથી તમે કોઈ પણ ઓપ્શન આપી શકો છો. અહીંયા આપણે નોટ એપ્લિકેબલ રાખીએ અને એને એન્ટર આપશું એટલે એ સ્ક્રીન જતી રહેશે. પછી અહીંયા આગળ તમારે જે કંઈ પણ એડિશનલ ડિટેલ્સ એન્ટર કરવી હોય તમે કરી શકશો. ઇફ નોટ દેન દેટ ઇઝ ફાઇન અને એને એક્સેપ્ટ કરી લો. So Emory's account is ready. Now we are going back to gateway. We will enter the transaction of purchase. Accounting voucher માં જઈએ. અહીંથી purchase voucher આપણે સિલેક્ટ કરવાનું છે. હવે જુઓ ઇનવોઇસ નંબર કાલે આપણે આ નાખ્યો હતો ત્યારે આપણે સેલ્સ enter કરતા હતા. At that time it was B1 I think. So today we will enter B2. બરાબર, number B2, today's date 1st of May. Before that અહીંયા આ આઇટમ ઇનવોઇસ છે એને આપણે અકાઉન્ટિંગ ઇનવોઇસમાં કન્વર્ટ કરી દઈ એટલે ક્વોન્ટિટીનું કોલમ જતી રહી. બરાબર, ડેટ, પાર્ટી, Emory. અહીંયા શું આપશું? Purchase account, right? What is the amount of purchase given in the exercise? It is 1 lakh. Enter 1 lakh. It is done. Now the transaction is entered and 45 days are given. Within 45 days, if we make the payment, then there will be no interest. After 45 days, that means starting from 46th day, we will have to pay the interest. Suppose we make payment after 50 days. That means we will have to pay additional interest for how many days? 5 days. કારણ કે 45 days સુધી કાઉન્ટ કરવાનું નથી, રાઈટ? હવે શું કરશો? સપોઝ અહીંયા ડિસ્પ્લેમાં જઈએ છીએ. અંડર ડિસ્પ્લે યુ ગો ટુ સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ. એમાં તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનમાં જાઓ અને એમાં તમે લેજર અને ઇમોરીનું કરશો તો અત્યારે આમાં કાંઈ બતાવશે નહીં. વાય? કારણ કે હજી તો આપણે 1st મેના છીએ. આપણે એપ્રોક્સ ગણીએ તો 1st મેથી સ્ટાર્ટ કરીને 45 ડેઝ ગણો. સો ઇટ વિલ બી અરાઉન્ડ 14th or 15th of June. એટલો ટાઈમ પીરિયડ થાય ત્યાં સુધી આપણે ઇન્ટરેસ્ટ ન લાગે. આફ્ટર 15th June સપોઝ આપણે પેમેન્ટ ડિલે કરીએ તો જ ઇન્ટરેસ્ટ લાગશે ને. 1.5 મહિનો તો જ થાય. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણે ટાઈમ પીરિયડ સેટ કરીએ. બરાબર, ટાઈમ પીરિયડ તમે સેટ કરો 1st of May થી માની લ્યો કે હું 1st of June જ લઉં ખાલી.
તો અહીંયા આગળ કંઈ નહીં આવે, ન જ આવે, ઓબ્વિયસ છે, કારણ કે 15 જૂન સુધી તો ટાઈમ છે જ આપણી પાસે. પણ 1 મે થી સે ફોર એક્ઝામ્પલ 15 દિવસ બીજા એડ કરી દઉં છું, તો 1 કરી દઉં, 1 તો અહીંયા આગળ ઇન્ટરેસ્ટ આવશે. અને આ કેટલા દિવસનું આવશે? જો ના, આખા મહિના નહીં આવે, કારણ કે અડધો મહિનો તો હતો જ, એટલે અહીંયા જો 16 ડેઝનું ઇન્ટરેસ્ટ 7.5%, વધારાના આપણે 4,000 આપવા પડે ઇમોરીને. એટલે 1 લાખ ઓરિજિનલ અમાઉન્ટ ગુડ્સની પ્લસ 4,000 બીજા, એટલે આપણે એને 1,04,000નું પેમેન્ટ કરવાનું થાય. આ 4,000 અત્યારે રેકોર્ડ્સમાં નથી, ખાલી ગણ્યા જ છે. સપોઝ તમે ઇમોરીનું અકાઉન્ટ ચેક કરો, ગેટવે ઉપર જાઓ, તમે બેલેન્સ શીટ ઓપન કરો અહીંયા, તો અહીંયા ક્રેડિટર્સ છે એટલે લાયબિલિટી સાઈડ હોય, ઇમોરી ઇઝ અ ક્રેડિટર એટલે લાયબિલિટી સાઈડ બતાવે. તો અહીંયા આગળ તમે જોશો સન્ડ્રી ક્રેડિટર્સના ગ્રુપમાં, તો ઇમોરી જે છે એ 1 લાખ જ બતાવે છે. જો ઓલા 4,000 અત્યારે બતાવતા નથી, કારણ કે હજી 4,000 આપણે બુક નથી કર્યા. હવે આપણે એને ટ્રાન્સફર કરશું પછી બતાવશે. હાઉ ટુ ટ્રાન્સફર 4,000 ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ? એના માટે આપણે અકાઉન્ટિંગ ઇન્ફોમાં જવું જોઈએ, એમાં વાઉચર ટાઈપ્સ, અને એમાં ઓલ્ટર. હવે જો કાલે આપણે ઇન્ટરેસ્ટ રિસીવેબલ હતું એટલે ડેબિટ નોટ સિલેક્ટ કરેલું, આ વખતે ઇન્ટરેસ્ટ પેએબલ છે એટલે આપણે ક્રેડિટ નોટ સિલેક્ટ કરશું. વેરી નેક્સ્ટ ઓર સેકન્ડ વાઉચર ઇન ધ લિસ્ટ ઇઝ ક્રેડિટ નોટ. આ ક્રેડિટ નોટ સિલેક્ટ કરીએ અને એમાં સાવ છેલ્લે નેમ ઓફ ક્લાસ, ત્યાં આગળ હવે એક અકાઉન્ટ ઓપન કરીએ, ઇન્ટરેસ્ટ પેઇડ, અને અહીંયા નોનું શું કરી દેશું? યસ. પરચેસ છે એટલે ઇન્ટરેસ્ટ પેઇડ. That means we will have to use credit note voucher at the time of making voucher entry. હજી એક અકાઉન્ટ ઓપન કરવું પડશે ને ઇન્ટરેસ્ટનું, જેમ આપણે ઇન્ટરેસ્ટ રિસીવડનું અકાઉન્ટ ઓપન કર્યું હતું એમ અહીંયા લેજરમાં જઈ અને એક નવું અકાઉન્ટ ક્રિએટ કરીએ, ઇન્ટરેસ્ટ પેઇડ અકાઉન્ટ. આ પેઇડ છે એટલે એક્સપેન્સના હેડિંગમાં આવશે, ઓર રાધર ઇનડાયરેક્ટ એક્સપેન્સના શેડ્યુલમાં જે આવશે. બાકીનામાં જવા દઈ, બધું એઝ ઇટ ઇઝ. ઇન્ટરેસ્ટ પેઇડ અકાઉન્ટ થઈ ગયું. નાવ વાઉચર એન્ટ્રી, આપણે ડેટ ચેન્જ કરવી પડશે. ડેટ આપણે આપી દઈએ, જો 1 જૂન આપશું તો નહીં થાય, કારણ કે તો ઇન્ટરેસ્ટ જ નહોતું. 1 જુલાઈ આપીએ તો જ 16 દિવસ થશે. 1 જુલાઈ ડેટ ચેન્જડ, રાઈટ ઓવર હિયર કરંટ ડેટમાં 1 જુલાઈ જોઈ લેવાનું. અને હવે હું વાઉચર એન્ટ્રી આપું છું. વાઉચર એન્ટ્રી માટે અહીંથી ઓલ્ટર F8 ઓર ક્રેડિટ નોટ એ સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક આવું પૂછશે જ તમને. એમાંથી તમે ઇન્ટરેસ્ટ પેઇડ લઈ લો એટલે તમને ઓરિજિનલ ઇનવોઇસ નંબર અને ઓરિજિનલ ઇનવોઇસની ડેટ આ બે પૂછશે જ. આપણે ઓરિજિનલ ઇનવોઇસ એટલે પરચેઝનો જે ઇનવોઇસ નંબર હતો જે આપણે એન્ટર કર્યો હતો આજે, એ આમાં મૂકીએ તો B2, અને એની જે ડેટ છે એ 1 મે હતી. અહીંયા ઇમોરી એટલે આ રીતે સિલેક્શન માટેની આ વિન્ડો ઓટોમેટિક ઇમોરી કરશો ને એટલે આવી જ આવી જોઈએ. આ જ ઉપાડી લેવાનું એટલે એન્ટર કરશો અને એન્ડ ઓફ લિસ્ટ આપશો એટલે એ આવી જશે ત્યાં. ઓકે.
એન્ટર બાય આ શું છે ઇન્ટરેસ્ટ પેઇડ. આ આપણે ઇન્ટરેસ્ટ બુક કરી લીધું એટલે આપણે એને રેકોર્ડ ઉપર લઈ આવ્યા. હવે બે જગ્યાએ જોઈ લેવાનું. એક તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એક્સપેન્સ છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બતાવવો જોઈએ. તો જો અહીંયા આગળ તમને બતાવશે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં 4000 ડેબિટ છે બતાવો. જેમ ગઈકાલે આપણી ઇન્કમમાં પહેલાં બેલમી પાસેથી 193 રૂપીસ ચાર્જ કર્યા હતા એ આવે છે, એમ અહીંયા એક્સપેન્સમાં આવી જવું જોઈએ. અને સેકન્ડ થિંગ કે તમે બેલેન્સ શીટમાં જાઓ તો અહીંયા લાયબિલિટી સાઈડ કારણ કે આ લાયબિલિટી કહેવાય આપણી, એટલે અહીંયા 4000 એડ થઈ ગયા હોય છે. અને એમાં હજી ફર્ધર એન્ટર કરો એટલે તમને ઇમોરીનું અકાઉન્ટ બતાવશે. જો ઇમોરીની બેલેન્સ બદલી ગઈ. હવે આપણે ઇમોરીને આ રીતે 1,04,000 પે કરવાના છે. એ આવી ગયું. આટલું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. આટલી એની ઇફેક્ટ એ આવે. આર યુ ક્લિયર અબાઉટ ધ ઇફેક્ટ્સ? સો ધ પ્રોસિજર ઇઝ સમવોટ લેન્ધી, બરાબર છે. ઘડીક આમાં જવાનું, ઘડીક પેલામાં જવાનું ને એવું બધું છે, પણ આપણે સાથે સાથે સ્ટેપ્સ લખતા જઈએ છીએ એટલે જ લખતા જઈએ છીએ, બરાબર છે. કારણ કે તમે રફલી લખતા જાઓ ને પછી વચ્ચે માની લો લેબમાં પ્રેક્ટિસ કરતા હોય ને તમે તમારી રીતે રફલી લખ્યું હશે ને તો કોઈ પાર્ટ મિસ થઈ જાય એવું બને. એના કરતાં આપણે સિસ્ટમેટિક જ લખતા જતા હોય તો વાંધો ન આવે. એટલે so now are you clear as to how we can calculate interest in Tally? All of you? તમારે જાતે આ કરીને બતાવવાનું થશે લેબમાં. And now we are moving from here and it's the season of budget. You know, on Monday our union budget will be presented and our next topic in the first unit itself is how to prepare budget in Tally. ટેલીમાં બજેટ બનાવી શકાય for production, sales, for expenses and incomes. Tally facilitates the preparation of budget, and for that we will learn with the help of an example. જો પ્રેક્ટિકલ્સ હશે આ વખતે, માની લો કે પ્રેક્ટિકલ્સ લેવી હોય તો this is a worthy sum. This is worthy of practical. તમને એક ક્વેશ્ચન આપીને કે હાલ્યો આ જે છે ને આના ઉપરથી બજેટ બનાવી દો, બરાબર. આ સમ લખવાનો છે. જે લોકો ઓફલાઈન બેઠા છે જે લોકો ઓનલાઈન બેઠા છે એ લખી શકે છે અથવા તો સ્ક્રીનશોટ લઈ શકે છે, રાઈટ. સો સ્ટાર્ટ રાઇટિંગ. આ હજી નીચેના પેજ ઉપર છે એટલે પહેલાં આટલું તમે લખી લ્યો, પછી હું સ્ક્રોલ ડાઉન કરું છું. How to prepare budget in Tally. ટોપિકનું નામ આપણે ઇન્ડેક્સ વખતે આ જ રીતે લખેલું, બજેટ એન્ડ કંટ્રોલ. આ જે એક્સરસાઇઝ છે એ આપણે આખી આવતીકાલે સેશન આવશે ત્યારે એને ટેલીમાં પરફોર્મ કરવાના છીએ. Tomorrow we will have a busy schedule because not only we are going to complete question number 8, but we will complete the next topic which is very small, scenario management. એટલે આવતીકાલના સેશનમાં આપણે બે ટોપિક સ્ટડી કરવાના છે. So this online session comes to the end right over here and I will see you tomorrow.